ભગવાનને ગંગાજળ સડાતે સડાતે એ ગધાડો પડી તું તરફડીઓ મારતું હતું એટલે એમને કીધું કે તારા ઓનો જીવ થાય છે તે લાવો એને પઈ ગયું તો એની ગંગાજળ એમને પાઈ દીધું અને પેલા બીજા કાવડ ભરી ભરી બેઠા હતા અને સવારમાં 4 વાગે પરુડીએ કીધું કે ગંગાજળ ભગવાનને સડી ગયું છે શંકર ભગવાન એને પોકાર પડી ગયો એટલે પેલા બધા કે અમારો નંબર હતો પહેલો અને અમે હવારના હોય મારે લાઈનમાં ભરી ભરીને ઊભા છો તો એ કેવી રીતે સડી ગયું તે કે પેલા ગધાડાને પાયું જો કે ગધાડાને પાયું આ બધાને ગધાડા દેખાડો ને એને ભગવાન દેખાડો વાહ જોયો ગધાડામાં ભગવાન છે કૂતરામાં ભગવાન છે ગાયમાં ભગવાન છે આત્મામાં સર્વમાં એક છે અને આત્મા સ્વરૂપ જ જોવાનું છે પણ જ્યાં સુધી ગંગા સતીને પાનભાઈ શું કીધું છે કે ધડ ઉપર જેને શીશની હશે ને એટલી ઘડી આ વાત જોણ થાય આ સતાર આડ્યો છે કે ઊભો છે એ દેખાય નહીં હરી કેમ કે એ માયાની ઓછી નહીં દેખાય વાહ એને જોવા માટે આ ચર્મચક્ષુ મેલી અને ગુરુની ઓખે જોવરા છે જ્યારે આપણે સ્કૂલમાં ભણવા જઈએ છે ને તારે સાહેબ આપણને એકડો ઘૂંટી ના લે અને એ એકડો આપણે આમ શરીર પકડીને બેઠા સાહેબ આવે એટલે છોકરા કેમ હજી ઘૂંટો નથી એમ ને બેહી રહ્યા હોય પણ એમ કે એને જાડો કરતી પછી તું ઘૂંટે જા અને જ્યારે સાહેબ દ્રષ્ટિ આવે ને એટલે પછી અહીંયાથી એકડો ચાલુ થાય એમ આ ગુરુ દ્રષ્ટિ આવે છે આ માઈ ઘણા હાલ બોલે છે અને શું કહે છે ઈ રાયું કોણ ગુરુ આલે વાહ આ રાયું કોને અભળાહી કોઈ દાડો મા બાપનો જે જન્મ ધરીને આવ્યા છે ને કોણ આવ્યા છે ને ઈ કોને આ વાત નહીં અભળાય આ વાત છે જેણી અને આ જેણી વાત ગુરુ જ અભળાવી શકે જ્યાં સુધી ગુરુ ના કોણ આ લાઈટના આજવાળા બેઠા છો કે તમારા આજવાળા બેઠા છો બોલો લાઈટના આજવાળા બેઠા છો તો જે માત પિતાના જન્મ ધરીને આયા ઈ રીવો ખુશી અને કદાચ જો તમારા આજવાળા બેઠા છો તો એ ગુરુની ઓછો છે આ સ્વયં પ્રકાશી તમે છો તમારા સિવાય બીજો કોઈ પ્રકાશમાન છે પણ આપણામાં એવો ભેદ છે કે હું એના પ્રકાશી જોઈ લઉં એ તમારા આધારે છે જો તમે ના હો તો એ ના હોય માટે જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી હરું છે અને કદાચ આ જીવન નહીં હોય તો ખરેખર શું કીધું છે કે માર્યા પછી કાળા ઘરનો કૂવો છે જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી જે માણવા જેવું છે એ માણી લેવા જેવું છે આમાં પરમાત્મા વ્યાપક છે કોઈ જગ્યા વગર એના વગર ખાલી નથી એટલે જ્યાં સુધી એની ઓળખાણ નહીં થાય સુધી મેઠું નહીં લાગે આપણે ગાહા ગણોય આપણે ભજનમાં રોજ જાશું પણ જ્યાં સુધી પોતાને આપણે નહીં ઓળખો તો તમે અમને નહીં ઓળખો અને તમે અમને નહીં ઓળખો એટલે કીધું છે આટલો સંદેશો મારા એ ગુરુજીને કહેજો અન સેવક નારુજિયા મારે જો સંદેશો મારા ગુરુજીને કહેજો અરે કાયા પણ છે રે છો ક્યો નહીં સમાશે અરે એની ભલામણ અમને દેજો સંદેશો મારા એ ગુરુજીને કહેજો વાહ આ કાયા પર છે તો આ બોલવા વાળો કયો થાય તો એ ગુરુ મહારાજ એની અમને ખબર આપજો આપણે કહેતા છે કે વાયથી શરીર છૂટી જાય અને આ તો આત્મા ઉપર જાય છે તો અહીંયા કેટલા આત્મા ભેગા થાય કોઈ આપણે હમણાં નથી રહેતા ગરદા પોષમ ધોકલા જેમ સાધુ હશે 12 મહિનો એ તો છે ના અમારા હવે બેટો ઘાટમાં હોય આવ્યો કોઈ તારું કોઈ હગું નથી વગી ઠુહા ઉપરનું બે હવે અહીંયા ઘાટમાં એકલો પડ્યો એટલે પણ આત્મા એક છે તો એ આવતો જાતો નથી પણ જો એને ઓળખાઈ જાય તો બધી ખટપટ મટી જાય